ભાવનગર જિલ્લાના આ ખેડૂતે પોતાની જમીનમાં કર્યો અનોખો પ્રયોગ। 5 વીઘા જમીનમાં પાત્રાનું વાવેતર કરી સારી એવી કમાણી કરી। ખેડૂતો હાલ બાગાયતી અને શાકભાજીની ખેતી તરફ વળ્યા છે। શાકભાજીની ખેતી કરવાથી ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મળી રહેતું હોય છે। ત્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શેવડીવદર ગામના ખેડૂત નરવરણસિંહ ગોહિલ એ માત્ર 8 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે। તેઓની હાલની ઉંમર 33 વર્ષની છે। તેઓ છેલ્લા 7 થી 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને ખેડૂતે 5 વર્ષ પહેલા પાત્રાના વાવેતર કર્યું હતું। તે હજુ પણ ઉત્પાદન શરૂ છે। ખેડૂતો દ્વારા દર 20 દિવસે પાત્રાના પાનનો ઉતારો લઈ જુદા જુદા માર્કેટોમાં વેચાણ કરવામાં આવે છે। પાત્રાનું વાવેતર કરવા ખેડૂતને પ્રતિ 1 વીઘે 10,000 રૂપિયા જેટલો ખર્ચ થયો હતો અને તે ખર્ચની સામે તેઓ 1,50,000 રૂપિયા સુધીનું ઉત્પાદન પ્રતિ 1 વીઘે લઈ રહ્યા છે। દર વર્ષે પોતાની 4 થી 5 વીઘા જમીનમાં જુદા જુદા પ્રકારની શાકભાજીઓ પણ ઉગાડી રહ્યા છે અને સારી એવી કમાણી કરી રહ્યા છે। ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં જીવામૃત, ઘન અમૃત સહિતના વિવિધ પ્રાકૃતિક દવાઓ બનાવીને આ પાત્રાના પાકને આપવામાં આવે છે। ખેડૂતને પ્રતિ 1 કિલોના 30 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીના આ પાત્રાના ભાવ મળી રહે છે। ખેડૂતો દ્વારા પાલીતાણા, ભાવનગર, સાવરકુંડલા, સુરત, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ઓર્ડરથી પાત્રાનું વેચાણ કરી રહ્યા છે। જ્યારે ખેડૂતે જણાવ્યું હતું કે પોતાની જમીનમાં પાણીની એવી સારી એવી સુવિધા હોવાથી તેઓએ આ અલગ પ્રકારનું વાવેતર કર્યું છે કે જે ભાવનગર જિલ્લામાં આ પ્રથમ ખેડૂત એવા હશે કે પોતાની 4 થી 5 વીઘા જમીનમાં પાત્રાનું વાવેતર કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે। નરવણસિંહ ગોહિલ, ગામ ચેવડીવદર। મારા ફાર્મનું નામ છે અમીધરા પ્રાકૃતિક ફાર્મ, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। છેલ્લા 7-8 વર્ષથી હું પ્રાકૃતિક કૃષિ કરું છું અને એ પહેલાં ખેતી તો કરતો હતો તે તો આજે અમે લોકોએ 4 થી 5 વીઘાની અંદર પાત્રાનું વાવેતર કરેલું છે અને પાત્રા છે એ અલગ અલગ માર્કેટની અંદર ઓર્ડરથી વેચાણ કરું છું, જેની અંદર ખાસ કરીને પાલીતાણા અને રાજકોટ છે, ભાવનગર છે, ચાવરકુંડલા છે, આવી રીતે બધા તાલુકાની અંદર, જિલ્લાની અંદર સુરત છે, અમદાવાદ છે, આ બધા ઓર્ડર લઈ અને ઓર્ડરથી પાત્રાનું વેચાણ કરું છું। તો મિનિમમ 30 થી 100 રૂપિયા સુધીનો પર કેજીનો ભાવ મળી રહે છે અને ખૂબ સારી એવી આવક થાય છે। તો પાત્રાના ઉત્પાદનમાં તો એવું હોય તો 20 દિવસે પાછા ફરીવાર એના પાન થઈ જતા હોય છે। તો કન્ટિન્યુ એક એટીએમ જેવું કહેવાય કે એમની આવક પાત્રાની છે એ જે ચાલુ જ રહેતી હોય છે। અંદાજિત 1 વીઘે મિનિમમ 1.5 લાખ રૂપિયા આસપાસ પાત્રાનું વેચાણ થતું હોય છે। હવે એક ખર્ચમાં તો બહુ એટલો બધો કંઈ ખર્ચ થતો નથી, કારણ કે આ પાત્રા મેં વાવ્યા એને 5 વર્ષ જેવું થઈ ગયું છે। 5 વર્ષ થઈ ગયા છતાં આપણે ખેડબેડ નથી કરી। 1 વીઘે અંદાજિત તમારો ખર્ચો કેટલો થયો છે અંદાજિત વાવેતર કર્યું ત્યારે? એ બસ 10,000 જેવો। એની અંદર વાવણીથી માંડીને જે ઘન જીવામૃત છે, જીવામૃત ને એ બધું એની અંદર સમાવેશ થઈ જાય। પણ પાત્રા છે જો દરેક ખેડૂતો બનાવે તો માર્કેટમાં હાલે એવું શક્ય નથી, પણ કોઈ અમુક ખેડૂત જો બનાવે તો માર્કેટ સારું મળી રહે। બાકી આપણા ખેડૂતો મોટાભાગે બહુ મોટી ભૂલ કરતા હોય છે કે એક વસ્તુનો ભાવ જો સારો એવો મળી જાય તો બધાય ખેડૂતો એક પાકની પાછળ પડી જતા હોય છે।